તો જે ભગવાન ડાયરાને લઈને આવ્યો છું તાલારેથી સુરત વિથ કામધેનુ ટ્રાવેલર્સ સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બસ એ ઉપર કામધેનુનું બ્રાન્ડિંગ આવી ગયું. ચેતક રિટર્ન્સ જોઈ શકો. www કામધેનુ બસ ઓફિશિયલ વેબસાઇટ છે. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? વિપુલભાઈ. તો વિપુલભાઈ આપણા ગાડીના રૂટની તો કંઈક આવી રીતના છે આ બસનું ઇન્ટિરિયર તમે જોઈ શકો. જોરદાર લાઇટિંગ છે. એમરજન્સી આવે ડ્રાઈવરને તો સુરત સુધી ભાઈ ગાડી પહોંચાડી શકે એવા એક્સપિરિયન્સ ડ્રાઈવર પણ છે. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ જસદણ ને આ છે કામધેનુ ટ્રાવેલર્સની હેડ ઓફિસના. તમે કેપ્ટન સાહેબ પહેલા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? વિજયભાઈ ભરવાડ. વિજયભાઈ. વિડીયો બન્યો. હવે અહીંથી રિટર્ન ટાઈમિંગ વડલા પાર્કિંગનો રાત્રે 9:30 વાગ્યાનો છે. તો જે ભગવાન ડાયરાને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સમાં. આજે તમારી માટે જોરદાર અમેઝિંગ બસ જર્ની લઈને આવ્યો છું તાલારેથી સુરત વિથ કામધેનુ ટ્રાવેલર્સ સાથે. તો અત્યારે હાલ આપણે છીએ તાલાળી ગામની અંદર. તો બસ આવે એટલે તમને બસ બતાવું, બસનું ઇન્ટિરિયર બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું અને રૂટની આગળ તમને હું માહિતી અપાવું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને ખાસ ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે આ ટ્રાવેલર્સમાં બનાવો તો તમે નીચે રૂટ પણ આપી દો, ડ્રાઈવર સાહેબનું નામ આપો, કોમેન્ટ કરજો. આપણે બનાવશું બધી ટ્રાવેલર્સમાં તમે જે કોમેન્ટ કરો તેમાં. આપણી ફાઇનલી બસ છે ઉપર કામધેનુનું બ્રાન્ડિંગ આવી ગયું. ચેતક રિટર્ન્સ કામધેનુ કંપનીની આપણે ચેતક રિટર્ન્સ રહેવાની છે આજની આપણી બસ. આ સાઈડનો લુક કંઈક આવો છે. ચેતક રિટર્ન્સ વેન લક્ઝરી ડિમાન્ડ ધ સ્ટાર ધ કામધેનુ ચેતક રિટર્ન્સ. એક બસનો સાઈડનો લુક જોઈ શકો. www કામધેનુ બસ ઓફિશિયલ વેબસાઇટ છે. પાછળનો લુક છે કંઈક આવો. આગળ ડ્રાઈવર સાહેબ ફ્રી થાય એટલે તમને ડ્રાઈવર સાહેબ સાથે પણ હું વાત કરાવું. તો હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ વાવડી રોડ. વાવડી અહીંથી આગળ જઈશું દેરડી તરફ. ગાડી ભાવ ઉતારી દે. આગળ પણ કામધેનુ કંપનીની બીજી જ ગાડી છે ક્રિયાન્સ. તો કંઈક આવી રીતના છે આ બસનું ઇન્ટિરિયર તમે જોઈ શકો. જોરદાર લાઇટિંગ છે. આ બાજુ તમને એમાં મળી રહી છે સિંગલ સ્લીપર સીટ, આ બાજુ મળશે ડબલની સીટ. પેસેન્જરને તકલીફ ના પડે માટે સોફા ઇન્ડિકેટર છે. એમિનિટીની વાત કરીએ તો બેક રેસ છે, કર્ટન છે, ચાર્જિંગની સુવિધા છે, લાઇટ છે, પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર છે, કમ્ફર્ટેબલ એવા સોફા છે. આ કાંઈક છે કામધેનુ ટ્રાવેલર્સનો ડ્રાઈવર કેબિનનો લુક તમે જોઈ શકો. અને આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? વિપુલભાઈ. તો વિપુલભાઈ આપણા ગાડીના રૂટની વાત પહેલેથી કરવામાં આવે તો ગાડીનો રૂટ સનાળીથી ગાડી ઉપડે 4:45 નો ટાઈમ છે. હા. અને ત્યાંથી દેરડી અને દેવળિયા બાબરા
આટકોટ અને જસદણ. જસદણ થઈ જસદણથી સુરત. ડાયરેક્ટ સુરત જાય છે. સુરત. જો અને આપણા હોલ્ટની વાત કરવામાં આવે તો રસ્તામાં વાત કરવામાં આવે તો રાણપુર એક વોલ્ટ થાય અને એક તારાપુર વોલ્ટ થાય. તારાપુર 2 વોલ્ટ હોય છે. 2 વોલ્ટ થાય. સવારે 5:30 આજુબાજુ ગાડી પહોંચી જાય. સવાર ટ્રાફિક ઉપર જે ડિપેન્ડ ટ્રાફિક ઉપર ડિપેન્ડ રહે. આગળ આપણે ડ્રાઈવર સાહેબ જોડે વાત કરતા રહીશું અને આગળથી આપણા બીજા કેપ્ટન સાહેબ પણ આવશે, એને પણ હું તમને મળાવું. જસદણથી એક ડ્રાઈવર બદલશે, ત્યાંથી વિજયભાઈ આવશે. એને પણ તમને હું આગળ મળાવું. અને આ આપણા કંડક્ટર દાદા છે, શું નામ છે તમારું? રઘુભાઈ. રઘુભાઈ, તો તમારે કંડક્ટર લાઈનમાં કેવડો અનુભવ છે? 20 વર્ષ કામ છે. 20 વર્ષ થયા અનુભવ, 20 વર્ષનો અનુભવ. અને કામધેનુ ટ્રાવેલ્સ સાથે એમાં 2 વર્ષ. 2 વર્ષ. અને તમે ગાડી પણ ચલાવો છો ને? હા. હા ભાઈ, સાથે ઠેઠ સુરત લુગી રહેવાના છે રઘુભાઈ. રઘુભાઈની સર્વિસ પણ જો વાત કરવામાં આવે તો કોઈ પણ રાત્રે ઇમરજન્સી આવે ડ્રાઈવરને તો સુરત સુધી રઘુભાઈ ગાડી પહોંચાડી શકે એવા એક્સપિરિયન્સ ડ્રાઈવર પણ છે. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ રાવણા ગામને. હાલ આપણે પહોંચ્યા છીએ રાંદલના દડવા સામે. તમે જોઈ શકો અહીંથી જવાય છે રાંદલના દડવા મંદિર તરફ. આ રસ્તો વયો જાય છે મંદિર તરફ ને આગળ આપણે જઈશું દડવા ગામ તરફ. અત્યારે આપણા કંડક્ટર દાદા ગયા છે સામે મામાદેવનું મંદિર છે ત્યાં અગરબત્તી કરવા માટે. અત્યારે આપણે પહોંચ્યા છીએ ચમાડી ગામની અંદર. આ પાસે ચમાડી ગામનો વ્યૂ. પહોંચ્યા છીએ ચરખા અને આ તમે જે હાઈવે જોઈ રહ્યા છો તે રાજકોટ ભાવનગર હાઈવે. આટકોટ થઈને જઈશું જસદણ તરફ. પહોંચ્યા છીએ આપણે ચરખાના. અત્યારે આપણી ગાડીનો લુક છે, લાઇટિંગ જોઈ શકો તમે. આપણે પહોંચ્યા છીએ જસદણ સિટીની અંદર. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ જસદણ ને આ છે કામધેનુ ટ્રાવેલર્સની હેડ ઓફિસ. ના તમે કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો, એ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે બુકિંગ કરી શકો છો. આપણે જસદણથી નીકળી ગયા છે ને હવે લીલાપુર થઈને જઈશું વિછિયા તરફ.
આપણા બીજા કેપ્ટન સાહેબ આવી ગયા છે. તો કેપ્ટન સાહેબ પહેલા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? વિજયભાઈ ભરવાડ. વિજયભાઈ. તો હવે આપણે અહીંથી આગળ ક્યાં જઈશું? ભાઈ જસદણથી નીકળ્યા આપણે વિછિયા વટી ગયા છે, હવે ધંધુકા સાઈડ જવાનું. ધંધુકા સાઈડ. એની પહેલા કોઈ હોલ્ડ કરશું આપણે? ના ના, સીધો તારાપુર પહેલો ફર્સ્ટ સ્ટોપ. તારાપુર પહેલો હોલ્ડ કરશું. અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોળગઢ. જમ્મુ અત્યારે સમય થયો છે 10:15 ને આપણે પહોંચીએ છીએ ધંધુકાની અંદર. અહીંથી આપણે ફેદરા લઈને જઈશું વટામણ. પૂરો થયો. જેવો સમય થઈ રહ્યો છે ને આપણે ચડી ચૂક્યા છીએ બગોદરા વાસદવાળો હાઈવે. અહીંથી આપણે આગળ વટામણ જઈશું ને ત્યારબાદ ત્યાંથી તારાપુર.
હાલ આપણે ક્રોસ ઓવર કરીએ છીએ વટામણ ચોકડી, અહીંથી આગળ જઈશું તારાપુર તરફ. અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ ટોલ પ્લાઝા. બાર ને 27 આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ સહયોગની અંદર તારાપુર. 15 થી 20 મિનિટ જમવાનો બ્રેક છે. ત્યારબાદ અહીંથી આપણે આગળ જઈશું ડાયરેક્ટ તારાપુર તરફ. બ્રેક પતે એટલે હું ડાયરેક્ટ તમને મળું. આપણે નીકળી ગયા છીએ આપણો હોલ કમ્પ્લીટ કરીને. યુટ્યુબર
આગળ આપણે જઈશું ભરૂચ તરફ. પાછળ આપણે ક્રોસ કર્યું કરજણ ટોલ પ્લાઝા અને હવે આગળ આપણી સાથે ડ્રાઇવિંગમાં છે પાછા ભાઈ ભરવાડ જે સુરત સુધી ડ્રાઇવિંગ કરવાના છે. અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ નર્મદા મૈયા બ્રિજ ટોલ પ્લાઝા. હાલ અત્યારે ક્રોસ કર્યું છે હવે ચોર્યાસી ટોલ પ્લાઝા આમરેસ તરફ. તો અત્યારે ફાઇનલી લઈ લીધી સુરત સિટીની અંદર એન્ટ્રી. એટલે વડલા પાર્કિંગ સુધીના આપણે ડ્રોપ પોઈન્ટ હોય છે, તો હવે આગળ વડલા પાર્કિંગ સુધીના ડ્રોપ પોઈન્ટ છે.
પહેલી જ ગાડી હતી. સમય થઈ રહ્યો છે સવારના 5:30 ને આપણે વહેલી સવારે પૂગી ગયા છીએ વડલા પાર્કિંગની અંદર. હજી વડલા પાર્કિંગની અંદર ખાલી છે, તમે જોઈ શકો. અંધારું છે પણ હજી એક પણ ગાડી નથી. સામે દક્ષ પડી એક ગાડી અને બીજી આપણી ગાડી છે કામધેનુ ટ્રાવેલર્સની ચેતક રિટર્ન. ફાઇનલી અત્યારે આપણે પૂગી ગયા છીએ. પાચાભાઈનો ખૂબ ખૂબ આભાર, વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર અને વિજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા કંડક્ટર દાદા રઘુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે આટલો બધો જોરદાર વિડીયો બન્યો. હવે અહીંથી રિટર્ન ટાઈમિંગ વડલા પાર્કિંગનો રાત્રે 9:30 વાગ્યાનો છે. ડાયરેક્ટ જઈશે તાલાળી તરફ. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.